चैप्टर 1 लेक्चर नंबर આપણે 8 स्टार्ट करिए। छेल्ला लेक्चर में આપણે 1.2 સુધીનો અભ્યાસ પૂરો કર્યો। હવે નવી થિયરીથી આપણે આગળ વધીએ છીએ। નવી થિયરીમાં આપણે અભ્યાસ કરીશું ઉપગણ વિશે, જેનો પાયાનો એટલે કે બેઝિક ખ્યાલ તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા જ છો, બરાબર છે? તો થોડું રિવાઇઝ પણ થશે અને થોડી નવી માહિતી પણ તમને જાણવા મળશે। તો હવે આપણે શરૂ કરીએ છીએ ઉપગણ। ઉપગણ જેને કહેવાય છે સબસેટ, બરાબર? વ્યાખ્યા આપણે સમજીએ। જો ગણ એ નો ઘટક, કયા ઘટકની વાત છે? પ્રત્યેક ઘટકની, એ ગણ બી નો પણ ઘટક હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવાય, જેને સંકેતમાં આ રીતે લખાય એ ઉપગણ બી। એટલે ગણ એ ના બધા જ ઘટકો ગણ બી માં સમાયેલા હોય તો એને બી નો ઉપગણ કહેવાય, જેને સંકેતમાં આ પ્રમાણે લખાશે એ ઉપગણ છે બી નો, અથવા તો એ ઇઝ સબસેટ ઓફ બી, એ સબસેટ બી, એ સબસેટ બી, આ રીતે આને વંચાય। ક્લિયર? બીજા શબ્દોમાં અર્થ આવો છે, જ્યારે કોઈ માનો કે સ્મોલ એ બિલોંગ્સ ટુ એ, બિલોંગ્સ ટુ શું દર્શાવે છે? સભ્ય હોવું। માનો કે આ સ્મોલ એ એનો સભ્ય છે, બરાબર છે? ત્યારે એ સ્મોલ એ બીનો પણ સભ્ય હોય તો એ ઉપગણ બી થાય। શોર્ટમાં આનો અર્થ એવો થાય, જેટલા પણ ઘટકો, એ એટલે એક જ ઘટક નહીં, આ ઉદાહરણ છે, એક વ્યાપક સ્વરૂપ છે। જેટલા પણ ઘટક એ ગણ એમાં છે એ બધા જ ઘટકો એ જો બીમાં આવી જાય તો એ બીનો ઉપગણ કહેવાય। આ શબ્દનો સાંકેતિક સ્વરૂપમાં અહીંયા અર્થ આપણે સમજ્યા, બરાબર છે? આગળ વધીએ। જો એ બીનો ઉપગણ ન હોય તો આપણે એને સંકેતમાં આ રીતે લખીશું એ ઇઝ ડઝ નોટ સબસેટ ઓફ બી, એ બીનો ઉપગણ નથી, એ ડઝ નોટ સબસેટ, ડઝ નોટ સબસેટ। ક્લિયર? આ રીતે વંચાશે એ ઇઝ ડઝ નોટ સબસેટ ઓફ બી, એ બીનો ઉપગણ નથી, બરાબર છે? હવે બીનો ઉપગણ ક્યારે થાય? જો બધા જ ઘટકો બીમાં હોય તો। ન થવા માટે ઓછામાં ઓછો એક ઉપગણ, એક ઘટક અથવા એક કરતાં વધારે એમાં ન હોય એટલે પહેલો ગણ એ બીજા ગણ બીનો ઉપગણ થશે નહીં। એ ઉપગણ બીમાં બીને એનો અધિગણ કહેવાય। અહીંયા શું કહેવાય છે? એ બીનો ઉપગણ છે તો બી શું છે? તો બી અધિગણ કહેવાય। બીને શું કહીશું? અધિગણ। ક્લિયર? એ ઉપગણ છે બીનો તો એ બીમાં સમાયેલો છે એટલે બીને શું કહીશું આપણે? અધિગણ। કોઈ પણ ગણ એ માટે એ ઇઝ સબસેટ ઓફ એ, કોઈ પણ ગણ એ પોતે પોતાનો ઉપગણ થાય છે, કારણ કે આ ગણ એના બધા ઘટકો આ ગણ એમાં હોવાના જ, કારણ કે એનો એ જ છે। આમાં માનો કે 5 ઘટક 1 2 3 4 5 છે તો આમાં પણ 1 2 3 4 5 એના જ હોવાના, તો આના બધા ઘટકો આમાં કહેવાય કે ન કહેવાય? તો આથી દરેક ગણ પોતે પોતાનો ઉપગણ થાય જ। ક્લિયર? તથા ફાઈ સબસેટ ઓફ એ, ફાઈ એટલે આપણને ખ્યાલ છે ખાલી ગણ, અને ખાલી ગણ પણ દરેક ગણનો ઉપગણ છે। એટલે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની, ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે અને બીજી વસ્તુ દરેક ગણ પોતે પોતાનો ઉપગણ થાય, બરાબર? તો આના પરથી બીજી માહિતી આ રીતે નક્કી થાય કે ખાલી ગણ પ્રત્યેક ગણનો ઉપગણ છે, જે આપણે અહીંયા બતાવ્યું એ, બરાબર છે? તો આનો શોર્ટમાં અર્થ શું થાય? જો કોઈ ગણ એ ખાલી ગણ ન હોય તો એને ઓછામાં ઓછા 2 ઉપગણ મળે। કયા કયા? એક ખાલી ગણ અને એક ગણ પોતે। ક્લિયર? જે હમણાં કીધું છે। ટૂંકમાં કોઈ પણ અરિક્ત ગણ એ, અરિક્ત એટલે ખાલી ન હોય તેવો, કોઈ પણ અરિક્ત ગણ એ માટે એને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય જ। કયો? એક એ અને ફાઈ, એ એટલે કે પોતે જ, અને બીજો ફાઈ, ક્યારેક ખાલી ન હોય તો, બરાબર છે? અને જો ગણ ખાલી ગણ હોય તો ખાલી ગણને એક જ ઉપગણ થાય, અને તે કોણ છે? પોતે જ, પોતે કોઈ ખાલી ગણ એક જ થાય। ક્લિયર? એટલે ખાલી ગણને એક જ ઉપગણ હોય અને ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા 2, ઓછામાં ઓછા 2 નો અર્થ શું થાય? 2 કે 2 થી વધુ। ક્લિયર? હવે આગળ વધીએ।
ગણ એના ઉપગણોની સંખ્યા, કોઈ પણ ગણ છે તેને કેટલા ઉપગણો મળે, તો એ ઉપગણોની સંખ્યા તેમાં રહેલા ઘટકોની સંખ્યા ઉપર આધારિત છે અને ઉપગણોની કુલ સંખ્યા શોધવાનું સૂત્ર છે 2 નંબર ઓફ એ, જ્યાં નંબર ઓફ એ શું બતાવે છે, ગણ એના સભ્યોની સંખ્યા. જો જ્યાં નંબર ઓફ એ શું બતાવે છે, ગણ એના સભ્યોની સંખ્યા. બરાબર છે. તો કોઈ પણ ગણ એમાં કુલ કેટલા ઉપગણો મળે તેનું સૂત્ર થયું 2 નંબર ઓફ એ, અને નંબર ઓફ એ એટલે ગણ એના સભ્યોની સંખ્યા. ચલો આપણે એક ઉદાહરણથી સમજીએ. માનો કે કોઈ ગણ એ છે, એના ઘટકો છે એ, બી અને ઈ. તો આ ગણ એમાં સભ્યોની સંખ્યા કેટલી થઈ, 1, 2 અને 3. તો એમાં સભ્યોની સંખ્યા 3 છે અને લખાશે નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3. આ રીતે. તો આ ગણ એ છે, એ ગણ એના કુલ ઉપગણોની સંખ્યા કેટલી થાય, તો કુલ ઉપગણોની સંખ્યાનું સૂત્ર આપણે શું જોયું, 2 નંબર ઓફ એ. 2 નંબર ઓફ એની વેલ્યુ કેટલી છે, 3. 2 ની 3 ઘાત કેટલો જવાબ થાય, 8. ક્લિયર. આ ગણના આપણે ઉપગણો બનાવીશું તો કુલ કેટલા ઉપગણો બનશે, 8. અત્યારે આપણે માત્ર એ જ સમજી રહ્યા છે કેટલા ઉપગણો બનશે, તે કયા કયા એ આપણે પછી સમજીશું. બરાબર. એટલે આ ગણ એ છે, એના 3 સભ્યો છે, તેના કુલ ઉપગણોની સંખ્યા 2 નંબર ઓફ એ 3 છે, 8. ક્લિયર. માનો કે આમાં 5 સભ્યો હોત તો અહીંયા 2 ની 5 ઘાત તો 32 થાત. માનો કે કોઈ ગણ બી છે, તે ખાલી ગણ છે, તો નંબર ઓફ બીમાં સભ્યોની સંખ્યા કેટલી કહેવાય, તો ખાલી ગણને એક પણ સભ્ય ન હોય એટલે સભ્યની સંખ્યા આપણે 0 ગણીશું. તો પછી બીના કુલ ઉપગણો આપણે લખવા હોય, ગણ બીના કુલ ઉપગણોની સંખ્યા, તો સૂત્ર થાય 2 નંબર ઓફ બી. હવે બીના સભ્યો તો આપણે જોયા છે 0, અને ગમે તેની 0 ઘાત હોય આન્સર કેટલો આવે, 1. ક્લિયર. તો આ વસ્તુ પણ આપણે થિયરીમાં તો સમજ્યા છીએ કે ખાલી ગણને માત્ર એક જ ઉપગણો છે, જે અહીંયા ગાણિતિક દ્રષ્ટિએ પણ આપણે બતાવી દીધું. ક્લિયર. આ રીતે કોઈ પણ ગણના કેટલા ઉપગણો મળે આપણે એ શોધી શકીએ. ચાલો હવે આપણે આગળ વધીએ. અનુચિત ઉપગણ, ઇમ્પ્રોપર સબસેટ. અનુચિત ઉપગણ કોને કહીશું, તો અરિક્ત ગણ એ, એટલે એ કેવો છે, ખાલી ન હોય તેવો ગણ છે. તો અરિક્ત ગણના ઉપગણ એને અનુચિત ઉપગણ કહેવાય. હવે આપણે આગળ શું સમજ્યા, દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ તો હોવાના, ક્યારે જે ખાલી ન હોય તો. અને 2 ઉપગણ કયા થાય, એક ખાલી ગણ અને ગણ પોતે. એટલે દરેક ગણ પોતે પોતાનો તો ઉપગણ કહેવાય. તો જે ગણ પોતે પોતાનો ઉપગણ છે એ પોતાનો અનુચિત ઉપગણ કહેવાય. બરાબર. એટલે ગણ પોતાના સિવાયના જે બીજા ઉપગણો મળે તેને આપણે ઉચિત ઉપગણો કહીશું. ક્લિયર. તો બીજો થિયરીનો મુદ્દો છે ઉચિત ઉપગણ, એટલે કે પ્રોપર સબસેટ. તો અરિક્ત ગણ એ અરિક્ત ગણ છે, ખાલી ન હોય તેવો. તો આ અરિક્ત ગણ એના એ સિવાયના ઉપગણને ઉચિત ઉપગણ કહેવાય. એટલે કોઈ પણ ગણ એ, માનો કે એ ખાલી નથી, તેના જેટલા પણ ઉપગણો લખીએ એમાં જે ગણ એ પોતે આવશે એને અનુચિત કહીશું. એની સિવાયના જે બાકીના મળે બધા ઉચિત. બરાબર. એની સિવાયના બાકીના બધા ઉચિત ઉપગણો કહેવાય. તો અરિક્ત ગણ એના ઉચિત ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર. ઉચિત ઉપગણોની સંખ્યાનું સૂત્ર શું થાય, તો આપણે ઉચિત શબ્દ જવા દઈએ ત્યારે, તો ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર તો આપણે હમણાં જોયું, 2 નંબર ઓફ એ. 2 નંબર ઓફ એ કોનું સૂત્ર થાય, બધા જ ઉપગણો. તો અત્યારે આપણે શું લખી રહ્યા છે, ઉચિત ઉપગણોની સંખ્યા. તો ઉચિત કોને કહીશું, તો જે કુલ ઉપગણો છે એમાંથી અનુચિત તો બાદ કરી દઈશું. તો અનુચિત ગણ કોને કીધો, ગણના જે સભ્યો ઉપગણો આપણે બનાવીએ એમાં જે પોતે પોતાનો ઉપગણ થાય એની સિવાયના બાકીના બધા ઉચિત કહેવાય, અને પોતે પોતાને અનુચિત ઉપગણ તરીકે લે છે. તો અનુચિત ઉપગણોની સંખ્યા હંમેશા કેટલી હોય, 1 જ હોય. એટલે કુલ ઉપગણોમાંથી અનુચિત ઉપગણની સંખ્યા 1 બાદ કરી નાખું તો મને એ ગણના ઉચિત ઉપગણોની સંખ્યા મળી જાય. જેમ કે આપણે હમણાં આ 2 સૂત્ર કુલ ઉપગણોની સંખ્યા શોધી. ભાઈ ગણ એમાં 3 સભ્યો છે, તેના કુલ ઉપગણો કેટલા થયા, તો 8. પણ એના કુલની જગ્યાએ આપણે શબ્દ એવો વાપરી દઈએ, ઉચિત ઉપગણો કેટલા, તો સૂત્ર શું થઈ જાય, 2 નંબર ઓફ એ, એમાંથી આપણે 1 બાદ કરવો પડે.
2 ની 3 ઘાતમાંથી 1 બાદ કરવો પડે, 8માંથી 1 બાદ કરીશું એટલે ઉચિત ઉપગણો કેટલા થઈ ગયા? 7. ક્લિયર? હવે ખાલી ગણની વાત કરીએ તો અહીંયા ઉચિત ઉપગણો આપણે શોધવા હોય તો 2 નંબર ઓફ b -1, 2 -0 -1 1 -1 તો 0 થઈ ગયા. તો ખાલી ગણને ઉચિત ઉપગણો કેટલા હોય છે? 0. ખાલી ગણને એક પણ ઉચિત ઉપગણ હોય નહીં, કારણ ખાલી ગણને એક જ ઉપગણ છે. કોણ? પોતે જ. અને પોતે પોતાનો જે ઉપગણ હોય એને તો આપણે અનુચિત કીધો છે, માટે ખાલી ગણમાં આપણને એક પણ ઉચિત ગણ મળે નહીં. ક્લિયર? એટલે જે આપણે સમજે એ મુદ્દો આપણે અહીંયા નેક્સ્ટ છે. એટલે કે ખાલી ગણને અનુચિત ઉપગણોની સંખ્યા કેટલી હોય? 1, અને ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થઈ જાય? 0. ખ્યાલ આવી ગયો ને? શા માટે? કારણ કે ખાલી ગણને એક જ ઉપગણો છે અને પોતે પોતાનો ઉપગણ છે, તો પોતે જે પોતાનો ઉપગણ હોય એને તો આપણે અનુચિત ઉપગણ કહીએ, માટે ખાલી ગણને એક જ ઉપગણ હોય છે અને તે કયો હોય છે? અનુચિત. અને આથી ઉચિત ઉપગણોની સંખ્યામાં કેવી કહેવાય? 0. બરાબર? અને બીજી એક વસ્તુ આપણે બેઝિક વસ્તુ છે આપણે સમજીએ, એને આપણે પ્રાકૃતિક સંખ્યા ગણ છે. બરાબર? z પૂર્ણાંક સંખ્યા ગણ, તો એના બધા ઘટકો ઝેડમાં હોય છે, એટલે n ઝેડનો ઉપગણ છે. બરાબર? q આપણો સમય સંખ્યા ગણ છે, ઝેડના બધા સભ્યો ક્યુમાં હોય એટલે ઝેડ એ ક્યુનો ઉપગણ થાય. અને આ તે વાસ્તવિક સંખ્યા ગણ છે, એટલે q સમય સંખ્યા બધી જ વાસ્તવિક સંખ્યાઓમાં એનો સમાવેશ થાય છે. બરાબર? આગળ વધીએ. i પણ rનો ઉપગણ છે, જ્યાં i શું છે? અસમય સંખ્યા ગણ. i શું બતાવે છે? અસમય સંખ્યાઓનો ગણ. ધ સેટ ઓફ ઇરરેશનલ નંબર. એને કહેવાય નેચરલ નંબર. z કહેવાય ધ સેટ ઓફ ઇન્ટીજર્સ. q સમય સંખ્યા ગણ, ધ સેટ ઓફ રેશનલ નંબર્સ. બરાબર? અને r એટલે રિયલ નંબર્સ. i છે ઇરરેશનલ નંબર. એટલે આરમાં સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બધી જ વાસ્તવિક સંખ્યા તરીકે આરમાં સમાવેલી હોય છે. n તે આઈનો ઉપગણ નથી. બરાબર? n એ આઈનો ઉપગણ નથી. n આઈનો ઉપગણ નથી તો પછી ઝેડ પણ આઈનો ઉપગણ ન થાય અને ક્યુ પણ ન થાય. એ ઇનડાયરેક્ટલી આપણે સમજી શકાય છે. ક્લિયર? જે આપણે સંખ્યા ગણો છે એના એકબીજા સાથેના રિલેશનો ઉપગણના સંદર્ભમાં કેવા છે તે વસ્તુ આપણે અહીંયા સમજાવ્યું છે. તો આટલા કન્સેપ્ટના આધારે હવે જે દાખલા આપણે સેટ થાય છે એ દાખલાઓ આપણે જોઈએ. હવે ચાલો તો સ્વાધ્યાય 1.3 આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે, નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા આ અથવા આ એના વડે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. આ સંજ્ઞા બતાવે છે ઉપગણ અને આ બતાવે છે ઉપગણ નથી. ઉપગણ હોવું અને ઉપગણ ન હોવું આ સંબંધ કોની વચ્ચેની વાત છે? બે ગણની વચ્ચેની વાત છે. બે ગણ વચ્ચેનો સંબંધ છે. પહેલા ગણના બધા સભ્યો બીજા ગણમાં હોય તેને આપણે ઉપગણ કહીશું, ન હોય તો ઉપગણ નથી. ક્લિયર? ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. અહીંયા એક ગણ આપ્યો છે જેમાં 3 ઘટકો છે, 2, 3 અને 4. બીજો ગણ છે જેમાં ઘટકો છે 1, 2, 3, 4 અને 5. એમ કુલ 5 ઘટકો છે. તો પહેલા ગણના બધા જ ઘટકો બીજા ગણમાં છે કે નહીં એ આપણે ચકાસીએ. 2 અહીંયા છે, 3 એનો પણ સમાવેશ અહીંયા છે, ત્યારબાદ 4 એનો પણ સમાવેશ અહીંયા છે જ. તો એનો અર્થ એ થયો આ ગણમાં જેટલા પણ ઘટકો છે એ બધા જ ઘટકો આ બીજા ગણમાં સમાવેલા છે, માટે પહેલો ગણ એ બીજા ગણનો શું થાય? ઉપગણ થાય. ક્લિયર? બીજો પ્રશ્ન જોઈએ. ABC અને અહીંયા છે BCD. ઉપગણ થવા માટે બધા જ ઘટકો હોવા જોઈએ અને ઉપગણ ન થવા માટે જો એક ઘટક પણ એવો હોય કે જે પહેલા ગણમાં છે પણ બીજામાં નથી તો ઉપગણ નથી એવો ડાયરેક્ટ આપણે જવાબ આપણે આપી શકીએ. તો અહીંયા જોઈ શકાય છે સ્પષ્ટ કે પહેલો ઘટક એ પહેલા ગણમાં છે પણ એનો સમાવેશ બીજા ગણમાં નથી. તો હવે આ સિવાયના બાકીના ઘટકો આમાં છે કે નહીં એનાથી કોઈ નિસ્બત નથી. આપણે ડાયરેક્ટ જવાબ લખી શકીએ છીએ પહેલો ગણ એ બીજા ગણનો ઉપગણ નથી. ક્લિયર? ચાલો આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. ત્રીજા પ્રશ્નમાં શું બતાવે છે? x, જ્યાં x એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી છે. એટલે પહેલા ગણમાં કોનો સમાવેશ થાય છે? તો 11મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો ગણ. પછી 11મા ધોરણનો વિદ્યાર્થી કોમર્સનો હોય, સાયન્સનો કે આર્ટ્સનો, ગમે તે. બરાબર છે? સામે બીજો ગણ કયો છે? x, જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી.
શાળાનો વિદ્યાર્થી મતલબ અહીંયા શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કયા? એવું કોઈ સ્પેસિફિકેશન નથી. એનો અર્થ થાય અહીંયા શાળાના તમામ વિદ્યાર્થીઓ છે. એટલે પહેલા ગણમાં શાળાના માત્ર 11મા ધોરણના વિદ્યાર્થીઓ, જ્યારે બીજા ગણમાં શાળાના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તો આપણે સ્પષ્ટ સમજી શકીએ કે 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ એ અહીંયા હોવાના જ, કારણ બીજા ગણમાં શાળાના બધા જ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બધા વિદ્યાર્થીઓનો અર્થાત તમામ ધોરણના. તો તમામ ધોરણની અંદર 11મા ધોરણનો પણ સમાવેશ થઈ જાય. અર્થાત અહીંયા 11મા ધોરણના વિદ્યાર્થીઓ છે અને અહીંયા 11મા સાથે તમામ ધોરણના બધા વિદ્યાર્થીઓ છે. માટે આ ગણમાં જેટલા ઘટકો છે એ બધા જ આની અંદર છે એવું આપણે સમજી શકાય. તો આ સંદર્ભમાં પહેલો ગણ બીજા ગણનો ઉપગણ થાય છે. ક્લિયર? આગળ વધીએ. પહેલો ગણ શું છે? સમતલમાં આવેલા વર્તુળ બતાવે છે. પહેલો ગણ એક્સનો ગણ છે અને એક્સ શું છે? તો સમતલમાં આવેલા તમામ વર્તુળો. એક સમતલ આપણે વિચાર્યું હોય, માનો કે આ પાનું છે, બરાબર. આ પાનામાં જેટલા વર્તુળો હું બનાવી શકું એ તમામ વર્તુળોનો મેં એક ગણ બનાવ્યો. સામે શું છે બીજો ગણ? તો એક્સ, જ્યાં એક્સ એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. અહીંયા શું થયા? સમતલના વર્તુળો. અહીંયા શું થયા? સમતલના 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળો. એટલે અહીંયા માત્ર એવા જ વર્તુળનો સમાવેશ થાય છે જેની ત્રિજ્યા કેટલી હોય? 1 એકમ. જ્યારે અહીંયા કોઈ એવી શરત હતી નહીં. એટલે આ ગણમાં જે પણ વર્તુળો હશે એની ત્રિજ્યા 1 હોય, 1 કરતાં વધારે હોય, 1 કરતાં ઓછી, તમામ પ્રકારના વર્તુળોનો સમાવેશ પહેલા ગણમાં થાય. જ્યારે બીજા ગણમાં માત્ર 1 એકમ ત્રિજ્યાવાળા જ, બરાબર, એવા વર્તુળોનો સમાવેશ થાય છે. માટે અહીંયા જે વર્તુળો છે, બરાબર, એ બધા જ વર્તુળોનો સમાવેશ આ ગણમાં થતો નથી. માટે આ પહેલો ગણ બીજા ગણનો ઉપગણ થાય નહીં. ક્લિયર? જો આ ગણને પહેલા અને આને પાછળ આપ્યો હોત તો પછી એ ઉપગણ થઈ જાત. એટલે આ પહેલો ગણ એ બીજા ગણનો ઉપગણ નથી, પરંતુ આ બીજો ગણ છે એ પહેલા ગણનો ઉપગણ થાય છે. એ તો સ્પષ્ટ જ છે. ક્લિયર? કારણ કે આમાં બધા જ વર્તુળો છે, જ્યારે આમાં માત્ર 1 એકમ ત્રિજ્યાવાળા. તો આ 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળો પણ આમાં તો હોવાના જ. ખ્યાલ આવી ગયો? ચલો પછીનો પ્રશ્ન જોઈએ. પહેલો ગણ શું બતાવે છે? એક્સ, જ્યાં એક્સ એ સમતલમાં ત્રિકોણ. એટલે પહેલા ગણમાં શું કોનો સમાવેશ છે? બધા ત્રિકોણનો. સમતલમાં તમે જે પણ પ્રકારના ત્રિકોણો બનાવી શકો, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સમબાજુ, સમદ્વિબાજુ, જેટલા પણ પ્રકારના ત્રિકોણો બન્યા એ બધા જ ત્રિકોણો પહેલા ગણમાં સમાવેશ છે. હવે બીજા ગણમાં જોઈએ આપણે. બીજો ગણ એક્સનો ગણ છે, જ્યાં એક્સ શું છે? તો એક્સ એ સમતલના લંબચોરસનો ગણ છે. એટલે પહેલા ગણમાં બધા ત્રિકોણો છે અને બીજા ગણમાં બધા લંબચોરસ છે. તો ત્રિકોણને તો લંબચોરસ કહેવાય ન કહેવાય. એટલે અહીંયા ત્રિકોણો છે ને અહીંયા લંબચોરસ છે, તો એનો એક પણ ઘટક અહીંયા હોય નહીં. બરાબર? તો આથી સ્પષ્ટ છે કે પહેલો ગણ તે બીજા ગણનો ઉપગણ થાય નહીં. ક્લિયર? ચલો આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન. એક્સ, જ્યાં એક્સ એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. અચ્છા, અહીંયા ત્રિકોણો તો ખરા, પણ માત્ર એક જ પ્રકારના સમબાજુ, એટલે કે જેની બધી જ બાજુઓ સરખી હોય એવા તમામ પ્રકારના, કોઈ પણ સાઈઝના, પણ બધા જ ત્રિકોણો કેવા રહેશે? અહીંયા સમબાજુ. જ્યારે સામેના ગણમાં શું છે? એક્સ, જ્યાં એક્સ એ આ જ સમતલના ત્રિકોણનો ગણ છે. હવે બીજા ગણ માટે શરત શું છે? એક્સ એ શું હોવું જોઈએ? ત્રિકોણ. કયા પ્રકારનો? એવી કોઈ શરત છે નહીં. એટલે બધા જ પ્રકારના ત્રિકોણનો સમાવેશ આ બીજા ગણમાં થઈ જાય. ક્લિયર? એટલે આ ગણમાં સમબાજુ ત્રિકોણ પણ આવી ગયા હોય, કાટકોણ આવી ગયા હોય, ગુરુકોણ, લઘુકોણ, સમદ્વિબાજુ, વિષમબાજુ બધા જ આવી ગયા હોય. એટલે અહીંયા જે સમબાજુ ત્રિકોણો છે એ ત્રિકોણનો સમાવેશ પણ અહીંયા થઈ જ ગયો હોય. આથી આ પહેલો ગણ એ બીજા ગણનો ઉપગણ થશે. પહેલો ગણ તે બીજા ગણનો ઉપગણ છે. ઉપગણ છે. બરાબર છે? કારણ કે અહીંયા સમબાજુ છે, જ્યારે અહીંયા બધા જ ત્રિકોણો, સમબાજુ પ્રકારના બધા જ ત્રિકોણોનો સમાવેશ અહીંયા થઈ જ ગયો હોય. માટે પહેલો ગણ બીજા ગણનો ઉપગણ છે. સાતમો પ્રશ્ન જોઈએ. એક્સ, જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા બતાવે છે. એક્સ શું બતાવે છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 3, 5, 7, 9 આ પ્રમાણે. પહેલો ગણ આ પ્રમાણે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે.
બીજો ગણ શું બતાવે છે? એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક, બરાબર. પૂર્ણાંક એટલે શું થાય? 0, 1, 2, 3, -1, -2, -3, અનંત સુધી, અને અહીંયા પણ અનંત સુધી, બરાબર છે. બધા જ પૂર્ણાંકો એટલે શું થઈ ગયા? ઝેડ થઈ ગયો આખો. અને અહીંયા અચ્છા, અહીંયા શબ્દ કયો વાપરે છે? યુગ્મ. મેં અયુગ્મ પ્રમાણે જવાબ લખ્યો છે. અહીંયા બધી યુગ્મ સંખ્યાઓ છે. યુગ્મ એટલે કઈ થાય? 2, 4, 6, 8 આ પ્રકારે. અહીંયા આપણે પહેલા ઘટકો અયુગ્મ પ્રમાણે લખ્યા હતા. અહીંયા શબ્દ યુગ્મ છે. યુગ્મ એટલે બેકી સંખ્યા, 2, 4, 6, 8 આ પ્રમાણે, બરાબર. તો 2, 4, 6, 8 એ બધી જ સંખ્યાનો સમાવેશ અહીંયા થઈ જ ગયો હોય, કારણ કે ઝેડ બતાવે છે. એટલે પહેલો ગણ તે બીજા ગણનો ઉપગણ થાય છે, બરાબર. અને અહીંયા ઉપગણ આપણે લખી શકીએ. ખ્યાલ આવી ગયો? કારણ કે અહીંયા શું છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે, જ્યારે અહીંયા પૂર્ણાંક સંખ્યા છે. તો દરેક યુગ્મ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક તો કહેવાય જ, પૂર્ણાંક છે જ. મતલબ અહીંયા જે પણ સંખ્યાઓ હશે એ બધી તો અહીંયા હશે જ, એની સિવાયની પણ અહીંયા વધારાની હશે. શોર્ટમાં પહેલા ગણના બધા ઘટકો બીજા ગણમાં સમાવેશ થયેલો છે. આથી પહેલો ગણ તે બીજા ગણનો ઉપગણ છે. ક્લિયર? હવે આ જ પ્રમાણે આપણે આગળ વધીએ. પછીનો બીજો પ્રશ્ન છે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. ચાલો પહેલું વિધાન. તો અહીંયા AB ડઝ નોટ સબસેટ BCA. અને પહેલું વિધાન કહે છે પહેલો ગણ તે બીજા ગણનો ઉપગણ નથી, બરાબર. ચકાસી દઈએ. પહેલા ગણનો સભ્ય A અહીંયા સમાવેશ છે, બીજો ઘટક પહેલા ગણનો બીજો ઘટક B એ પણ અહીંયા છે. એટલે કે આ ગણના બધા ઘટકો અહીંયા સમાવેશ થયેલા છે. તો આ સંદર્ભમાં પહેલો ગણ એ બીજા ગણનો ઉપગણ કહેવાય, ઉપગણ છે. જ્યારે અહીંયા રકમ શું કહે છે? ઉપગણ નથી. માટે પહેલું વિધાન કેવું કહેવાય? અસત્ય કહેવાય. ક્લિયર? આગળ વધીએ. અહીંયા પહેલો ગણ છે જેના બે ઘટકો છે A અને E, જ્યારે બીજો ગણ શું બતાવે છે? બીજો ગણ એક્સનો ગણ છે, બરાબર ને. આપણે ગણ વિશે આગળ સમજ્યા છીએ. આ જ્યાંની નિશાની જે આપી છે એની સિવાયના એની આગળનો જે ઘટક હોય એ આપણો જવાબ છે, અને એ ઘટક કયા તેની પાછળ શરત હોય. એટલે આ ગણ તે એક્સનો ગણ છે, અને એક્સ શું છે તેની આ શરત છે. એક્સ એ અંગ્રેજી મૂળાક્ષર પૈકીનો એક સ્વર છે. તો અંગ્રેજી મૂળાક્ષરના સ્વર કયા કહેવાય? તો આપણને ખબર છે A, E, I, O, U. બીજો ગણ એ સ્વરનો ગણ છે. ત્યારે પહેલા ગણમાં બે જ ઘટકો છે A અને E. તો આપણે અહીંયા સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે A અને E બંને ઘટકો જે અહીંયા છે એ બંને ઘટકો પણ બીજા ગણમાં સમાવેશ થયા છે. માટે પહેલો ગણ બીજા ગણનો ઉપગણ છે જ, અને રકમમાં પણ એવું જ કીધું છે કે પહેલો ગણ તે બીજા ગણનો ઉપગણ છે. આથી એ સંદર્ભમાં આપણું બીજું વિધાન કેવું કહેવાય? સત્ય છે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન. આ ગણ આનો ઉપગણ બતાવે છે, જોઈએ. 1 આમાં છે, 2 આમાં છે, નથી. તો પછી પહેલો ગણ તે બીજા ગણનો ઉપગણ નથી, જ્યારે અહીંયા શું બતાવે છે? ઉપગણ છે એવું બતાવે છે. આથી શું કહી શકાય કે આ વિધાન કેવું છે? અસત્ય છે. ક્લિયર? ચોથા વિધાન ઉપર જઈએ. આ ગણ છે જેમાં એક જ ઘટક છે A, સામે બીજો ગણ છે જેના 3 ઘટકો છે. તો આ ગણમાં રહેલો ઘટક A એનો સમાવેશ અહીંયા થયો છે, એટલે કે આ ગણના બધા જ ઘટકોનો સમાવેશ અહીંયા થયો છે. તો પહેલો ગણ બીજા ગણનો ઉપગણ કહેવાય, અને રકમ પણ એવું જ કહે છે પહેલો ગણ બીજા ગણનો ઉપગણ છે. આથી આ વિધાન કેવું કહેવાય? સત્ય કહેવાય. ક્લિયર? આગળ વધીએ. અહીંયા પહેલો ગણ છે જેમાં ઘટક A છે, બીજો ગણ છે જેમાં ઘટકો 3 છે A, B અને C. હવે અહીંયા ખાસ સમજવાનું એ છે કે આ ગણના બધા સભ્યો આ ગણમાં છે. એ સંદર્ભમાં આ ગણ તે આ ગણનો ઉપગણ છે, સભ્ય નથી. સભ્યના સંદર્ભમાં વાત કરીએ તો આ ગણ જે છે એમાં કેટલા સભ્યો છે? 3 સભ્યો છે. કયા? A, B અને C. તો A બિલોંગ્સ ટુ A, B, C. જો આવું લખ્યું હોય તો સાચું કહેવાય, બરાબર છે. એ જગ્યાએ B લખી દો, B બિલોંગ્સ ટુ A, B, C, તો પણ સાચું છે.
અહીંયા એમ લખી દો સી બિલોંગ્સ ટુ ABC, તો પણ સાચું છે, કારણ બિલોંગ્સનો અર્થ શું છે? સભ્ય હોવું. તો આ ગણ એ આનો સભ્ય નથી, આ ગણ તે આનો ઉપગણ છે, માટે જો અહીંયા ઉપગણની નિશાની આપી હોત તો આ વિધાન સત્ય હોત. અહીંયા ઉપગણની નિશાની નથી આપી, સભ્યની વાત આપી છે, બરાબર. એટલે આ વિધાન કેવું બનશે? અસત્ય બનશે. વધુ થોડું ડીપમાં સમજીએ. જો અહીંયા ગણ એ છે, સામે આપણે શું લખેલું છે? A અલ્પવિરામ B અલ્પવિરામ C. તો અહીંયા આ ગણના બધા સભ્યો આમાં છે, એટલે આ પહેલો ગણ બીજા ગણનો ઉપગણ કેવો હોય તો કહી શકાય, બરાબર, પણ સભ્ય કહેવાશે નહીં. હવે જો માનો કે આ જ વસ્તુને મારે, આ ગણને મારે આનો સભ્ય છે એ વિધાને મારે સાચું બનાવવું હોય, અથવા તો આ વસ્તુ આનો સભ્ય છે એવું મારે લખવું હોય તો ક્યારે લખાય? તો આ જે ઘટક છે અહીંયા ઘટક તરીકે હોવો જોઈએ. એટલે આ જે મૂળ ગણ છે, મુખ્ય ગણ, આ મુખ્ય ગણની અંદર મેં ગણ એને સભ્ય તરીકે લઈ લીધો. બે અલ્પવિરામની વચ્ચે જે આવે તે ગણના સભ્યો કહેવાય. એટલે આ ગણમાં કેટલા સભ્યો છે? 3 સભ્યો. કયા? ગણ એ પોતે એક આમાં સભ્ય તરીકે છે, પછી B અને પછી C. એટલે આ ગણમાં હવે કેટલા સભ્યો થઈ ગયા? 3. કયા ગણ? A, B અને C. હવે જો અહીંયા A આ ગણમાં સભ્ય તરીકે છે, પણ હવે આ જ ગણને હું ફરી અહીંયા લખું છું. ગણ A ઘટક તરીકે છે, B અને C. હવે જો હું અહીંયા એમ લખું A આ ગણનો સભ્ય છે, તો ના, A આ ગણનો સભ્ય કહેવાય નહીં. આ ગણનો સભ્ય એ નહીં, પણ ગણ એ આ ગણનો સભ્ય છે. એટલે ક્લિયર થાય છે ને? આ પરિસ્થિતિમાં એ ગણ એનો સભ્ય કહેવાય. અહીંયા એ આનો સભ્ય કહેવાય નહીં. જ્યારે એક છગડ્યા કૌંસમાં ગણ એ છે અને એ છગડ્યો કૌંસ આમાં ઘટક તરીકે હોય તો આનો સભ્ય કહેવાય, બરાબર. એટલે આ કન્ફ્યુઝન દૂર કરવાનું છે આપણે અહીંયા. અને હજી પણ એક આના પછીનો પ્રશ્ન આપણે એવો લઈશું જ જેમાં આનો થોડો વધારે અભ્યાસ કરીશું આપણે. ખ્યાલ આવી ગયો? એટલે સભ્ય ક્યારે કહેવા અને ઉપગણ ક્યારે કહેવા, ઉપગણ ન કહેવા, એનો વધારે સ્પષ્ટ ખ્યાલ આવે એ માટે પછીનો પ્રશ્ન આપણી માટે છે જ, બરાબર. એટલે એનો અભ્યાસ જો કદાચ આમાં ખ્યાલ ન આવ્યો હોય તો મૂંઝવણની કંઈ જરૂર છે નહીં. પાછળ હવે ડીપમાં એક આવો પ્રશ્ન આપણે લેવાના જ છીએ. ચલો પછીનો પ્રશ્ન આપણે જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે બીજાનો. આ ગણમાં કીધું છે x. કેવા x? જ્યાં x એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ એટલે બેકી પ્રાકૃતિક સંખ્યા, એટલે ગણ એનમાંથી લેવાની છે અને કેવી? 6 કરતાં નાની. તો 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ થાય? 2 અને 4. 6 કરતાં નાની કીધી છે એટલે 6નો સમાવેશ થાય નહીં. તો પહેલા ગણમાં 2 ઘટકો છે, 2 અને 4. સામે બીજા ગણમાં આપણે શેની વાત કરી છે? બીજો ગણ xનો ગણ છે. કેવા x? તો જ્યાં x એ 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. તો બીજા ગણમાં આપણે 36ના અવયવ લખવાના છે. 36ના અવયવ કયા થાય? 1, 2, 3, 4, પછી 5નો સમાવેશ ન થાય, 6, 7, 8, 9 આવશે. 7, 8 નહીં આવે, 9, 10, 11 નહીં આવે, પછી 12 આવશે, 13, 14, 15, 16 નહીં આવે, 17 નહીં આવે, 18 આવશે અને ત્યારબાદ 36. 36ના આટલા અવયવ છે. તો આ ગણ છે બીજો ગણ. તો પહેલા ગણના બંને ઘટકો 2 અને 4 એનો સમાવેશ અહીંયા છે. તો પહેલો ગણ બીજા ગણનો ઉપગણ કહેવાય. રકમમાં પણ આપણને પહેલો ગણ તે બીજા ગણનો ઉપગણ છે એવું કીધું છે. તો આ સંદર્ભમાં આપણી જે આ છઠ્ઠી રકમ છે, જે વિધાન છે એ વિધાન કેવું કહેવાય? સત્ય કહેવાય. ક્લિયર? તો હવે ઉપગણ વિશે જે અભ્યાસ કર્યો આ લેક્ચરમાં તમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે, બરાબર. ઉપગણની થિયરી જોઈએ આપણે, અનુચિત ઉપગણ જોયા, ઉચિત ઉપગણ જોયા, બરાબર. એના સભ્યોની સંખ્યા કઈ રીતે નક્કી કરી શકાય એ સમજ્યા. દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય, ક્યારે? જો ગણ એ પોતે અરિક્ત એટલે કે ખાલી ન હોય તેવો હોય તો. અને ખાલી ગણને એક જ ઉપગણ છે અને પોતે જ, બરાબર. ખાલી ગણમાં ઉચિત ઉપગણોની સંખ્યા તો કે 1 પણ નહીં. ખાલી ગણમાં અનુચિત ઉપગણોની સંખ્યા તો કે 1 જ, બરાબર. આ બધો અભ્યાસ કર્યો છે. વ્યવસ્થિત અભ્યાસ કરી લેવાનો. તમારી સામે આ વિડીયો લેક્ચર છે એનો બેનિફિટ એ છે કે તમને જો એકવારમાં ખ્યાલ ના આવે તો બીજી વાર, ત્રીજી વાર, જેટલી વાર વિડીયો જોવો હોય, જ્યારે રિવાઇઝ કરો ત્યારે તમે કરી શકો છો. તો આનો ઘણો ફાયદો છે. તમે જેટલો લઈ શકો એ તમારા માટે વધારે બેનિફિશિયલ રહેશે. ફરી એકવાર યાદ કરાવું છું, તમારે એક ફેરબુક બનાવવાની, જેમાં આ પ્રમાણે થિયરી લખવાના, બધા દાખલાઓ તમારે ગણવાના. હવે દાખલાઓનો ક્રમ માનો કે એક સળંગ ન જળવાય તો પણ ચાલે,
કારણ કે આપણે હંમેશા કન્સેપ્ટ વાઇઝ જ ભણીશું, કન્ટિન્યુઅસ દાખલા નહીં ભણીએ. જે થિયરીનો મુદ્દો ચાલ્યો હોય એ થિયરીને સંગત જેટલા પણ દાખલા હશે એક સાથે આપણે લઈશું, પછી તે સ્વાધ્યાયના હોય કે ઉદાહરણના હોય, એટલે ટોપિક વાઇઝ આપણે અભ્યાસ કરીશું. બરાબર છે. છતાં પણ કોઈને પણ વધારે જો ખ્યાલ મેળવવો હોય તો પર્સનલી કોલ કરીને પૂછી શકો છો મને. બરાબર. તો વધુ અભ્યાસ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.